નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેત નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વનવગડામાં આવ્યા છીએ. વનવગડાની અંદર એક એવી વનસ્પતિ છે કે જેને મોટે ભાગે ગામડાના લોકો તો ઓળખતા હોય, પણ શહેરના લોકોએ એનું નામ સાંભળ્યું છે પરંતુ એ કદાચ ઓળખતા ન હોય. તો એવી વનસ્પતિની આજે આપણે ઓળખ મેળવવાની છે. એ કાંટાળું ઝાડવું છે. કહેવાય છે કે જ્યારે જુઓ ત્યારે પાન વગરનું ઝાડવું, જ્યારે જુઓ ત્યારે પાન વગરનું ઝાડવું, કેળાનું તો અથાણામાં સ્થાન છે આગવું. તો એ તમે સમજાય જ કેળા વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. અને કેળાના અથાણા મોટે ભાગે દરેકે ખાધા હોય અને કરતા હોય, તો એનું એક આગવું સ્થાન છે. તો જોઈએ આજે આપણે કેળાના ઝાડ વિશે. આ કેળાના ઝાડ છે તે વનવગડામાં સૂકા પ્રદેશમાં તેમજ ખારચવાળી અને ડુંગરાવ કાંકરાવાળી કે સફેદ પથરાળ જમીન અને વાડીઓ કે બગીચાઓની વાડમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતીમાં તેને કેરડો કે કેર કહે છે. તો ઘણી જગ્યાએ તેને કેરા કે કેરડાના નામે પણ ઓળખવામાં આવે છે. હિન્દીમાં તેને કરીલ, કરીર કે ટેટી કહે છે. તેનું સંસ્કૃત નામ કરીર અથવા ગુડપત્ર છે. તેને ગુડપત્ર એ માટે કહેતા હશે કેમ કે તેના પાન દેખાય તેવા કે રહેનારા હોતા નથી. અંગ્રેજીમાં તેને કેપરબેરી અથવા કેપર પ્લાન્ટ કહે છે, જ્યારે તેનું શાસ્ત્રીય નામ કેપેરિસ ડેસિડુઆ છે. એટલું જ નહીં, પણ બીજું નામ કેપેરિસ એફાઇલા છે, જેમાં એફાઇલાનો અર્થ પાન વગરનું એવો થાય છે. આ ઝાડ કાંટેરી ઝાડ છે અને 4 થી 10 ફૂટ ઊંચા જોવા મળે છે. તેનું થડ ફીકા ધોળા રંગનું અને ઊભા ચીરાવાળું હોય છે. આ થડ 3 થી 6 ઇંચ અને ક્યારેક વિશેષ જાડું પણ જોવા મળે છે. થડ પરની છાલ પોચી હોય છે. શાખાઓ ભૂરાશ પડતા રંગની, સૂતળીથી અંગૂઠા જેવી જાડી, લીસી, ચળકતી અને એકબીજામાં આડી અવળી ગૂંથાયેલી હોય છે. કૂણી શાખાઓ આડી અવળી, નરમ તાર જેવી, ઘેરા લીલા રંગની અને લીસી તેમજ ચળકતી હોય છે. શાખાઓ ઉપર નાના નાના તીક્ષ્ણ અણીદાર કાંટાઓ હોય છે. કેળાના ઝાડમાં અત્યંત કોમળ શાખાઓ પર સૂક્ષ્મ પાન આવેલા હોય જે થોડા સમયમાં ખરી જતા હોય છે. આ ઝાડ મોટે ભાગે બોડા જોવા મળે છે. પાન મોટે ભાગે જોવા મળતા નથી. શાખાઓ પર પીળાશ લેતા ભૂરા રંગની તીક્ષ્ણ અણીવાળા 2 કાંટાઓની જોડી આવેલી હોય છે. ત્યાંથી જ પુષ્પ ધારણ કરનારી સૂક્ષ્મ સળી ઉપર 2 થી 8 ફૂલો આવે છે. આ ફૂલો એક પછી એક પાસે આવી જવાથી ફૂલની એક સરસ મજાની ગુચ્છી તૈયાર થાય છે. ફૂલનો રંગ સફેદ પડતો ગુલાબી હોય છે. ફળ અડધાથી 1 ઇંચ વ્યાસનું, લીસું, ગોળ, ચળકતું અને ઉપર આછી છાલવાળું, કડવા સ્વાદવાળું, કાચું હોય ત્યારે ફીકા લીલા રંગનું કે રાખોડી રંગનું અને પાકતા રાતું થઈ જાય છે. ફળની અંદર કાળા બીજ ગુજરાતી સાતડા આકારના અને સૂક્ષ્મ હોય છે. કેપેરિડી વર્ગની આ વનસ્પતિ બીજી વનસ્પતિઓનો આશરો પણ બને છે. તેની નીચે શતાવરીના છોડ કે ખરખોડીના વેલા ઉગેલા પણ જોવામાં આવે છે. કેળાના ઔષધિ ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે તીખો, તુરો, ગરમ, રુચિકર, પાચક, ઉત્તેજક, કડવો, સ્વાદિષ્ટ, પરસેવો લાવનાર, વ્રણશોધક, મૃદુ રેચક અને પીડાશામક ગણાય છે. તે હરસ, કૃમિ, વિષ, શ્વાસ, સોજો, ઉદર રોગ, આમવાત, હૃદયની નબળાઈ અને ત્વચારોગ મટાડનાર છે. તેના ફળ સ્વાદે કડવા, તીખા, તુરા, મધુરા, લુખા, ગરમ અને ગ્રાહી છે. તે કફ, પિત્ત, હૃદય હિતકર, મળ શુદ્ધિકર અને ઉદર રોગ તેમજ વાયુ રોગ એટલે કે ગેસ શાંત કરનાર માનવામાં આવે છે.
કેળના ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો કેળાના મૂળ દાંતની ઉત્તમ દવા છે. કેળાના મૂળનું દાંતણ કરવાથી દાંતના સર્વે રોગો મટે છે. કેળાના કાચા ફળનું અથાણું મીઠામાં આથી તે બનાવવામાં આવે છે. આ અથાણાનું સેવન કરવાથી પેટના તમામ પ્રકારના રોગો અને વાયુ રોગ એટલે કે ગેસ થતો હોય તો ખૂબ ફાયદો કરનાર છે. કેળાનો રસ શરીરે ચોપડી થોડી વાર પછી સ્નાન કરવાથી ખંજવાળ આવતી હોય તો એ તરત જ દૂર થાય છે. કેળાના ફૂલ ખાવાથી ઝાડો પેશાબ સાફ આવે છે, પેટ સાફ થઈ જાય છે. કેળાના મૂળનો અર્થ સાકર સાથે લેવાથી ખાંસી મટે છે. કેળાની કોમળ શાખાઓ વાટી જેને વા થયો હોય તેને વાની જગ્યાએ બાંધવાથી વા દૂર થાય છે. કેળાની રાખ સૂંઠ અને મધ સાથે આપવાથી કૃમિ અને અતિસાર મટે છે. કેળાની છાલ પાણીમાં ઘસી આપવાથી તાવ કબજિયાત દૂર થાય છે તેમજ સંધિવા અને જલોદર મટે છે. કેળાના મૂળનો કાઢો કરી તેમાં સાકર અને ઘી નાખી પીવાથી દૂધતા હરસ મટે છે. દૂધતા હરસ માટેની આ ઉત્તમ દવા છે. કેળાનું લાકડું પાણીમાં ઘસી પીવાથી વ્રણ, કફ, વા, આમ, વિષ, અરુચિ, દમ અને કૃમિ જેવા રોગોની અંદર ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. અને અંતે ખરજવાની અને દાદરની આ ઉત્તમ દવા છે. તેની આંગળી જેવી જાડી ડાળી કાપી તેને તાપમાં નાખતા કપાયેલા ભાગે સફેદ પડતો અથવા પાણી જેવો ગરમ રસ નીકળશે. આ રસ દાદર કે ખરજા ઉપર લગાડવાથી એક જ વારમાં સૂકું કે લીલું ખરજવું હોય એ મટી જાય છે. જો પહેલી વાર એ લગાડીએ અને કદાચ વધારે ફાયદો ન થાય તો બીજી વાર આ પ્રયોગ કરવો, ચોક્કસ ખરજવું મટી જશે. આમ કેળો ખૂબ જ ઉત્તમ નિર્દોષ ઔષધિ વનસ્પતિ છે. તેના ફૂલ રેચક હોય, વધારે પ્રમાણમાં ન લેવા, તેમજ ગરમ પ્રકૃતિ ધરાવનારે તેનો ઉપયોગ પ્રમાણસર કરવો જોઈએ. તો મિત્રો, આજે આપણે કેળા વિશે માહિતી મેળવી. કેળાના ઝાડ છે એ આમ તો વનવગડામાં થાય અને નથી એને પાન હોતા. પાન આવે પણ એ ખરી જાય, એટલે પાન વિનાનું ઝાડવું જ કાંઈ બી આપણને જોવા મળે. એની શોભા અત્યારે હોય જ્યારે એના ફૂલ આવે. અત્યારે ફૂલ છે અને એના ફળ છે એનો આપણે અથાણામાં ઉપયોગ કરીએ અને મોટે ભાગે એને ઓળખતા હોય, પરંતુ અત્યારે એ નામશેષ થઈ રહ્યા છે. કારણ કે એના ફળ માટે લોકો શું કરે છે તો કે એની ડાળ કાપી નાખે છે અને ડાળ કાપ્યા પછી એમાંથી ફળ વીણી લે છે, એટલે છોડનો વિકાસ રૂંધાય છે, છોડ સુકાઈ જાય છે. તો આવા ઝાડવા છે એના પ્રત્યે આપણે જાગૃતિ લઈએ અને એવા ઝાડવાનો ઉછેર કરીએ. આપણે ખેતરની વાડ હોય, વગડાઉ કોઈ જગ્યાએ હોય તો એને ઉછેરીએ. અને મિત્રો, આપણું એક સૂત્ર છે, યાદ છે ને, કે આપણું સ્વાસ્થ્ય આપણા હાથમાં. તો મિત્રો, આવા ઝાડ છે એનો ઉપયોગ કરી આપણે આપણું સ્વાસ્થ્ય જાળવીએ. અને હા, આવતા મંગળવારે ફરી પાછા આપણે એક નવી જ વનસ્પતિ લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.